નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ હરિદાનમ નમો લોહી સૌ આયર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 41નો સ્વાધ્યાય ચાલે છે. શાસ્ત્રમાંથી આપણે આ ગાથા કરી છે. પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ આપણે કરી છે. અને એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો દ્વારા આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તો એ આજે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 115. અહીંયા ગુરુદેવ સર્વજ્ઞ વિતરાગને પરીક્ષાપૂર્વક માનતા નથી એની વાત ગયા સ્વાધ્યાયમાં કરી અને એ વાત એમણે સમજાવી કે ખરેખર જોવા જઈએ તો કોઈ કોઈનું કાંઈ સુધારી કે બગાડી શકતું જ નથી. અને એમાં રામ લક્ષ્મણજીના ઉદાહરણ આપ્યા, રાવણનું એ બધાનું ઉદાહરણ આપીને વાત આગળ કરી. અને એવી જ રીતે બીજું ઉદાહરણ પછી એ રીતે આપ્યું, પાંડવોનું ઉદાહરણ આપ્યું કે શેત્રુંજય પર્વત ઉપર એ મુનિઓ ધ્યાનમાં હતા અને પછી દુર્યોધનના બાણે જે ઉપસર્ગ કર્યો એ વાત પણ આવી. એટલે વાત તો એ હતી કે એમાં કોઈના પરિણામ બદલી શકતું નથી. એ વાત ગુરુદેવે વધારે સારી રીતે સમજાવી અને પોતાના પરિણામ માટે પોતે જ જવાબદાર છે. મારો આત્મા સર્વજ્ઞ પરમાત્મા થવાની તાકાત વાળો છે અને એવા પરિણામ હું પોતે કરી શકું. બીજો કોઈ મને કંઈ કરાવી દે એવું નથી. એટલે જે વાત ગઈકાલે હતી એ આજે જરાક પહેલા ફરી વાંચીએ અને પછી આગળ વધીએ. ગુરુદેવે વાત કરી કે સર્વજ્ઞતાનો નિર્ણય કર્યો તેમાં જ સાચો પુરુષાર્થ છે. પછી બીજી આગળ વાત કરી કે કેવળ જ્ઞાનનો નિઃશંક નિર્ણય કર્યો તેનો અભિપ્રાય અખંડ જ્ઞાન ઉપર છે. તેથી અકસાય કરુણાવંત સર્વજ્ઞ વિતરાગના જ્ઞાનમાં અને અલ્પજ્ઞ સમ્યક જ્ઞાનીના જ્ઞાનમાં સમાનતા થઈ. આમ કરવું ને આમ છોડવું ને એ વ્યાકુળતા હતી એ ગઈ અને એનો આપણે વિસ્તાર સમજ્યા હતા કે કઈ રીતે સમાનતા થાય. અને પછી મૂળ વાત કરી એમને જે એ મહત્વની કે નિઃશંકતાથી ક્રમબદ્ધનો જ્ઞાતા છું એમ માને છે. પર્યાયમાં રાગ અલ્પજ્ઞતાને જરાય ઉપાદે માનતો નથી અને મારો આત્મા સર્વજ્ઞ પરમાત્મા થવાની તાકાત વાળો છે એમ તે માને છે. આ મહત્વની વાત છે. અને એવી શ્રદ્ધા કર્યા વિના, એવો નિર્ણય કર્યા વિના ધર્મ થતો નથી અને કોઈનું કાંઈ કરી શકતું નથી. એના બે ઉદાહરણ આપણે સમજ્યા. હવે એ પછીથી અહીંયા 5મા પેરેગ્રાફમાં આગળ ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીને આશ્ચર્ય લાગે એવા, અજ્ઞાનીને આશ્ચર્ય લાગે, જ્ઞાનીને તો એમાં કાંઈ આશ્ચર્ય ન લાગે, પણ અજ્ઞાનીને આશ્ચર્ય લાગે એવા જ્યોતિષ મંત્ર આદિ દેખી વિતરાગ કથિત શાસ્ત્રની શ્રદ્ધા છોડી મિથ્યા દ્રષ્ટિ દેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને ખોટા તપ કરનારા તથા વસ્ત્ર આદિ પરિગ્રહધારી કુલિંગીને ભય, આશા, સ્નેહ અને લોભથી ધર્મ અર્થે પ્રણામ, વિનય, પૂજા, સત્કાર, અનુમોદન આદિ કરે તે બધા મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. એ બધા મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. તો વર્તમાનમાં અત્યારે એમ જ ચાલી રહ્યું છે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને કેમ માને છે? સાચા દેવગુરુ શાસ્ત્ર અને શોધવાનો અને એ શું છે એનો પ્રયત્ન કેમ નથી કરતા? તો એનું કારણ એ કે છે કે અજ્ઞાનીને આ જ્યોતિષ છે કે મંત્ર છે કે
એવા કોઈ અનુષ્ઠાન વગેરે જે છે એ કોઈક લૌકિક લાભને અર્થે બતાવે તો એની વાતમાં આવી જાય છે, એટલે પછી એને જ માનવા લાગે છે. અને એને એમ છે કે એ દ્વારા એને અત્યારે ઘણો મોટો લાભ થશે, એટલે એવી માન્યતાને લીધે એ સત્ય તરફ આગળ વધતા જ નથી, મિથ્યાત્વ જતું નથી. અને એમ એક કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ને માનનારાઓની સાથે જોડાઈ જાય છે. અને એમાં કોઈક વખત ભયનું પણ કારણ છે, એવો ભય પણ બતાવતા હોય, એમ જ્યોતિષી વગેરે બતાવતા હોય છે ને, અને પછી બતાવે કે તમે હવે આ પ્રમાણે આમ કરો એટલે તમને પછી એ ચાલ્યું જશે. તો અત્યારે તમને આ ગ્રહ આ રીતે નડે છે, અને પછી એનો એ રસ્તો બતાવે કે જેમાં કંઈક કોઈક કુદેવ કુગુરુ કુશાસ્ત્ર અને માનવાની વાત હોય, એવા અનુષ્ઠાન હોય વગેરે બતાવે ને એ પ્રમાણે, કે ભયને કારણે અથવા તો કોઈક એવી આશા હોય કે આમ થશે, તમારું કલ્યાણ થશે એને કારણે, અને કોઈ પણ રીતે લોભને કારણે કે ગમે તે રીતે ભોળા જીવો તો ન કહેવાય, પણ એ મૂર્ખ જીવો, મિથ્યા દ્રષ્ટિ જીવો, લોભને કારણે અને સાચા સુખની શોધ કરવી નથી, અને એને કારણે એ એવા કુદેવ કુગુરુ શાસ્ત્રમાં પણ ચાલ્યા જાય છે. એમની પૂજા સત્કાર વિનય બધું કરે છે. અને એનું એટલું જ નહીં પણ અનુમોદન કરે, પાછા બીજાને પણ કહે છે કે અમારે અમને માન્યા ને એટલે પછી અમારે આવું થયું. અમુક પીર ને દરગાહ ને એને પણ માને, જૈન થઈને માને, હિન્દુ માને, બધું ચાલે, બધું ગમે તેમ ચાલે. અને પાછું એનું અનુમોદન પાછું બીજાને પણ એમ પાછું કે અહીંયા તો શાસ્ત્રમાં તો એ પણ આપ્યું, પુત્ર માટે ને પત્ની માટે ને ધન માટે ને બધાને માટે થઈને એવું કરતા હોય છે. તો એ બધા મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. આ મૂંઢતાની વાત ચાલી રહી છે ને અત્યારે તો, મૂંઢતા. હવે એમાં આગળ ગુરુદેવ સમજાવે છે કે કેવડીના સ્વરૂપને વિપરીત માને તે દેવ મૂંઢતા. કેવડીના સ્વરૂપને વિપરીત માને તે દેવ મૂંઢતા એટલે જૈન હોય, પોતાની જાતને જૈન કેવડાવે, પણ છતાં એમાં જો કેવડીના સ્વરૂપને વિશે કાંઈ પણ માને તો પણ મૂંઢતા કહેવાય, દેવ મૂંઢતા કહેવાય. કેવડીને આહાર માનવામાં આવે તો દેવ મૂંઢતા કહેવાય. કેવડી પરમાત્માને આહાર હોય જ નહીં. શંકર ભગવાનને તો ન હોય, પણ અન્ય કેવડી હોય એને પણ કેવળ જ્ઞાન થયા પછીથી એમનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય, એમને પણ હોય નહીં. એટલે કેટલાક ઉપદેશકો આ બધી વાતને સમજ્યા વિના જે રીતે વાત કરે છે, તો એમાં એમની કેટલીક બાબતમાં મૂંઢતા છે. કેવડીના સ્વરૂપને વિપરીત માને તે દેવ મૂંઢતા છે. જૈનના સાધુ નામ ધરાવે, નગ્ન થઈ 28 મૂળ ગુણ પાળતા હોય, છતાં જો મિથ્યા ઉપદેશ આપતા હોય તો તે પણ કુગુરુ છે. તેને ભાવલિંગી ગુરુ માને તે ગુરુ મૂંઢતા છે. જે સાચા ગુરુ નથી, ભાવલિંગી, એને ભાવલિંગી માને તો ગુરુ મૂંઢતા છે. સમકીતીને પૂર્વોક્ત 3 મૂંઢતા દોષ સવિકલ્પ દશામાં પણ હોતા નથી. આ મહત્વની વાત છે. સમ્યક દર્શન થયા પછીથી આ પ્રકારની 3 પ્રકારની મૂઢતા, દેવ મૂઢતા, ગુરુ મૂઢતા કે ધર્મની મૂઢતા હોતી નથી, લોકની મૂઢતા હોતી નથી. લૌકિક મૂઢતા પણ સમ્યક દ્રષ્ટિને હોય નહીં. સવિકલ્પ દશામાં કહે છે, કેમ કે મોટે ભાગે ચોથા ગુણસ્થાને તો સવિકલ્પ દશા જ વિશેષ હોય, 5ને પણ એમ જ હોય છે. સમ્યક દ્રષ્ટિને પૂર્વોક્ત 3 મૂઢતા આદિ દોષ સવિકલ્પ દશામાં પણ હોતા નથી. અને જ્યારે શુભાશુભ રાગ રહિત વિતરાગ સમ્યક્ત્વ વર્તે છે, એટલે કે સ્વસન્મુખ ધ્યાન કાળે તો પોતે શુદ્ધ નિરંજન પરમાત્મા છે, તે જ દેવ છે એવી નિશ્ચય બુદ્ધિ હોય છે, અને તે જ દેવ મૂંઢતા રહિતપણું જાણવું. સાચું દેવ મૂંઢતા રહિતપણું તો આ છે કે નિર્વિકલ્પ ધ્યાનના કાળે પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે, એ જ પોતાનો પરમ દેવ છે. પરમાત્મા આપણે જે તીર્થંકર ભગવાન, કેવડી પરમાત્મા, સિદ્ધ ભગવાનના તીર્થંકર ભગવાન આપણા આદ્ય દેવ છે, અને કૃપાળુ દેવે પણ નિજ શુદ્ધ આત્માને પરમ દેવ કહ્યું, અને એ જ ખરેખર દેવ મૂંઢતા રહિત પણ જાણવું. હવે પછીના દિવસના પ્રવચનમાં આગળ કહે છે કે સર્વજ્ઞ વિતરાગ નથી એવા કુદેવને માને તે વ્યવહારે દેવ મૂંઢતા છે. સુદેવ આદિની શ્રદ્ધા
તે વ્યવહાર શુદ્ધતા છે. નિશ્ચયથી દિવ્ય દેવ શુદ્ધ નિરંજન નિર્દોષ ચૈતન્ય મૂર્તિ પોતે આત્મદેવ છે. નિશ્ચયથી દિવ્ય દેવ શુદ્ધ નિરંજન નિર્દોષ ચૈતન્ય મૂર્તિ પોતે આત્મદેવ છે. આ વાત બધાને બેસે નહીં, આ વાત અઘરી પડે. એટલા માટે અઘરી પડે કે અનુભૂતિ નથી અને આત્મામાંથી આવતા આનંદ શાંતિ સુખનો અનુભવ થયો નથી, સર્વજ્ઞતાનો અંશ પ્રગટ થયો નથી, એટલે એને અઘરી પડે. પણ જેને સમ્યક દ્રષ્ટિને આ વાત અઘરી નથી પડતી, એને તો બસ બધું પછી સમ્યકપણે જ છે. ભગવાનના જ્ઞાનમાં આવેલી આ તો વાત છે. તું તારો દેવ છે. તું તારો દેવ એટલા માટે છે કે આરાધના તારે તારા શુદ્ધ સ્વરૂપની કરવાની છે. અને અમે પણ એમ જ શુદ્ધ સ્વરૂપની આરાધના કરી અને સ્વરૂપમાં હંમેશને માટે સ્થિર થયા છે. તું પણ એમ કર, એવી ભગવાનની આજ્ઞા છે. એ વાત પ્રભુની ઓમકાર ધ્વનિમાં આવી છે. કહે છે કે નિશ્ચયથી દિવ્ય દેવ શુદ્ધ નિરંજન નિર્દોષ ચૈતન્ય મૂર્તિ પોતે આત્મદેવ છે. પણ અનુભૂતિ નથી ત્યાં સુધી એ વાતને એને લક્ષમાં રાખવાની છે અને એ માટેનો પ્રયોગ કરવાનો છે. નિર્વિકલ્પ ધ્યાનમાં એવી અનુભૂતિ કરવાની છે અને એ વાતને એને સમ્યક કરવાની છે, પોતાને માટે સમ્યક કરવાની છે. માહિતી રૂપે જાણી છે, પૂરેપૂરી એ વાતમાં શ્રદ્ધા છે, કેમ કે એ વાત ઓમકાર ધ્વનિમાં આવી અને શાસ્ત્ર દ્વારા જાણી છે. તો હવે એવું જ પોતાનું સ્વરૂપ છે એનો એને પ્રયોગ કરવાનો છે, પુરુષાર્થ કરી અને એની અનુભૂતિ કરવાની છે. મિથ્યાત્વ આદિ મૂંઢ ભાવ છોડી નિજ આત્મામાં નિર્વિકલ્પ શાંત આનંદમાં સ્થિર થવું, તેનું નામ લોકમૂંઢતા રહિતતા છે. બધી લોકમૂઢતા ટળી જાય નિશ્ચયથી, જ્યારે પોતે પોતાના આત્મ સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર થાય ત્યારે. આગળ કહે છે કે સર્વ પ્રકારના શુભ અશુભ સંકલ્પ વિકલ્પ રૂપ પરભાવ છે. તેના ત્યાગ રૂપ નિર્વિકાર પરમ આનંદ લક્ષણ ધારક પરમ સમતા રૂપ શુદ્ધ સ્વભાવના અવલંબનથી નિજ શુદ્ધ આત્મામાં જ સમ્યક પ્રકારે આશ્રય અયન ગમન પરિણમન કરવું, એમાં જ આશ્રય કરવો, અયન ગમન પરિણમન કરવું, તે જ પરમાર્થે સમય મૂંઢતા રહિત થાય. સમય મૂંઢતા રહિતપણું છે, સમય મૂંઢતા રહિતતા છે. પૂજ્ય બ્રહ્મદેવજીએ દેવ મૂંઢતા, સમય મૂંઢતા અને લોક મૂંઢતા એમ લીધું હતું. એટલે આ સમય મૂંઢતા ની વાત પૂજ્ય ગુરુદેવે આ રીતે સમજાવી કે નિશ્ચયથી સમય મૂંઢતા રહિતપણું કેવી રીતે હોય. આગળ કહે છે કે આવી નિશ્ચય લીનતા સ્વસન્મુખતા વિના એકલી વ્યવહાર મૂંઢતા છોડે તો પણ વૃથા છે. નિશ્ચય શ્રદ્ધા હોય ત્યાં વ્યવહાર મૂંઢતા ન હોય. ખૂબ વિકલ્પ રૂપે જે વ્યવહાર રત્નત્રય છે તે શુભ ભાવ છે એટલે રાગ છે, અને એ અશુદ્ધ ભાવ છે કેમ કે શુભ ભાવ છે એટલે અશુદ્ધ ભાવ છે, શુદ્ધ ભાવ નથી. તેનાથી ધર્મ માને તો લોકમૂંઢતા, એને પણ લોકમૂંઢતા કહી દીધું. જ્ઞાનીને ચારિત્રની નબળાઈમાં શુભ રાગ હોય છે, પણ તેને એવી મૂંઢતા નથી. જ્ઞાનીને પોતાના પુરુષાર્થમાં નબળાઈમાં શુભ ભાવ આવે છે, પણ તો એને કઈ મૂંઢતા નથી. અને એ તો શુભ ભાવને પુણ્ય આશ્રવ માને છે, એને પુણ્ય આશ્રવ માને છે, એ ધર્મનું કારણ માનતા નથી. તો આ રીતે મૂંઢતા નો વિસ્તાર કર્યો. હવે 8 પ્રકારના મદની વાત કરે છે. પહેલું, વિજ્ઞાન કળા હુનરનો મદ જ્ઞાનીને હોય નહીં. ચિત્રકળાનો કે પછી પોતે એવો વિદ્યાભ્યાસ કર્યો હોય, એમાં કોઈ મોટી ડિગ્રી મેળવી હોય કોમર્સની કે પછી લોની કે
કે પછી મેડિકલની કેવી, એટલે કે ચિત્રકળા વગેરે, ડોક્ટર, મશીનરીની કળા વગેરેમાં જ્ઞાની મદ કરે નહીં, અભિમાન કરે નહીં. એને એ વિદ્યા જ સમજતો નથી. આ બધી વિદ્યા જે છે આ બધું એમને કઈ જ્ઞાન નથી. ગુરુદેવ તો ઘણી વાર એને કુજ્ઞાન કહે છે, કુવિદ્યા કહે છે. કેમ કે એમાં રોકાઈ રહેવાથી અને એમાં અભિમાન કરવાથી એ મને કંઈક આવડે છે એવું કરવાને લીધે જીવ પોતે જે કરવાનું છે પરમાર્થ એ તરફ વળતો જ નથી, આમાં જ રોકાઈ રહે છે. એટલે એમાં કઈ મદ કરવા જેવું નથી. બીજું, ઐશ્વર્યનો મદ, અધિકારનો મદ પણ ન કરે. એવું મદ જ્ઞાની કરે નહીં, અભિમાન એવા કરે નહીં. કોઈ પણ પદ મળ્યું હોય તો એનું અભિમાન ન કરે. એ તો કર્મના ઉદય હોય એવા, એટલે એ પ્રમાણે એવી પદ વગેરે મળે અને એવું ઐશ્વર્ય હોય, એવી શક્તિ અનેક પ્રકારની બધી હોય, બુદ્ધિ શક્તિ વગેરે હોય, એના કઈ અભિમાન ન કરે. ત્રીજું, જ્ઞાન મદ ન હોય, એટલે શાસ્ત્રોનો અભ્યાસ વગેરે હોય, એવું વક્તાપણું પણ હોય, બીજાને સમજાવી પણ શકતો હોય, આ બધું હોય અને સાચા અર્થમાં સમજ હોય, બધી વાત બરાબર, જે નય દ્વારા જે કથન જે રીતે કહેવાયું છે તે રીતે પોતે સમજતો હોય ને તો પણ એને એનું અભિમાન ન હોય. કે છે કે જ્ઞાન મદ ન હોય, વક્તાપણું, શાસ્ત્ર જ્ઞાન હોય છતાં જાણે કે કેવળ જ્ઞાનના અનંતમે ભાગે આ જ્ઞાન છે. પોતે જાણે કે મને જે કંઈ આ જ્ઞાન છે તો કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે જ્ઞાન છે. તેથી તેનો એ મદ કરે નહીં. જ્ઞાની ક્યારેય મદ કરતા નથી. અમે જ્ઞાની છીએ એવો એને મદ હોય નહીં. અમારા દ્વારા જ બધા જીવો જ્ઞાન પામે એવું એને અંતરમાં હોતું નથી. જ્ઞાનીને તો એક જ વાત હોય છે કે જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે અને એ પોતે પોતાના સ્વભાવનું લક્ષ્ય કરી અને જ્ઞાન ભાવે પરિણમે. એટલે પોતાને જે કંઈ એવા દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કર્યો છે અને સાથે સમ્યક દર્શન છે, તો જે અભ્યાસ કર્યો છે એ સમ્યક છે, એનું સમ્યકપણું પોતાને તો છે, તે છતાં એને અભિમાન નથી હોતું, એ મદ ન કરે. ચોથું, તપ મદ. કોઈ પણ પ્રકારના એવા તપ બાહ્યમાં થતા હોય તો પણ એનું અભિમાન ન હોય, અને સાચા અર્થમાં અંતરંગ તપ પણ એવું ચાલતું હોય. સાતમા ગુણસ્નાનની દશાની અંદર જે તપ હોય એની તો શું વાત થાય, એમાં તો કેટલી બધી નિર્જરા થઈ જાય છે એ મહાપુરુષને તો, પણ એને એવું મદ અભિમાન ન હોય. બળનો મદ ન હોય. તીર્થંકર ભગવાન જેવું બળ જગતમાં કોઈનું હોતું જ નથી. જન્મથી તીર્થંકરનો જીવ જે છે, હજી તો દીક્ષા નથી લીધી ત્યારે પણ એમના જેવું બળ, એમના જેવું શરીર કોઈનું હોતું નથી. એક વખત મહાભારતની વાત છે, એમાં સભાની અંદર વાત નીકળી કે સૌથી બળવાન કોણ? બધાએ જુદા જુદાના નામ આપ્યા. કોઈએ ભીષ્મ પિતા ભીમનું નામ આપ્યું, અને કોઈએ વિષ્ણુ પિતાનું નામ આપ્યું, અને કોઈ શ્રી કૃષ્ણનું નામ આપ્યું. ત્યારે શ્રી કૃષ્ણ પોતે બોલ્યા કે સૌથી બળવાન તો નેમિનાથ ભગવાન છે. એટલે એ વખતે તો દીક્ષા લીધી નથી ત્યારે, કે સૌથી બળવાન તો એ છે. તીર્થંકરના જીવને માટે કેવી વાત હોય છે, સૌથી બળવાન એ છે. એટલે બળ, એવા બળ માટે જ્ઞાની પુરુષને મદ થતો જ નથી. એ બળમાં રહ્યું, એ બળ શરીરનું બળ જે છે એ તો આજે છે ને કાલે નથી. એને માટે એમાં અભિમાન કરવા જેવી કોઈ વાત હોતી જ નથી. સાચું બળ તો આત્માનું બળ હોય છે. એ પછી છઠ્ઠું છે કુળ મદ. ઊંચું કુળ, એના મદ હોય, અભિમાન હોય, અમારું કુળની પરંપરા, અમારી આ વગેરે વગેરે. એ પછી સાતમું જાતિ મદ, અમારી જાતિનો મદ હોય, ઊંચી જાતિ વગેરે. પછી એના પછી આઠમું છે રૂપનો મદ, રૂપનું અભિમાન. પુરુષોમાં પણ હોય અને સ્ત્રીઓમાં પણ હોય, અને રૂપને માટે થઈને કેટલાય પ્રયત્નો કરતા હોય. એમ સમજે નહીં કે આ રૂપ જે છે એ તો નામકર્મની પ્રકૃતિ, શુભ નામકર્મની પ્રકૃતિને કારણે છે. નામકર્મની 101 પ્રકૃતિ, એમાં એક પ્રકૃતિ એવી હોય કે જેમાં આને રૂપ મળે. એ પ્રકૃતિનો ઉદય હોય ત્યાં સુધી રૂપ રહે,
અને પછી એ ચાલ્યું જાય. એવું તો આપણે જોઈએ છે કેટલાય રૂપાળા માણસો પછી અમુક ઉંમર પછી જયારે ઘણા વર્ષો પછી આપણે જોઈએ ત્યારે ઓળખાય નહીં એટલા કદરૂપા થઈ ગયા હોય છે. સફેદ ડાઘ વગેરે જે પડે છે ને મોઢા ઉપર વગેરે, એટલે રૂપના હું અભિમાન કરવા જેવું તો કાંઈ છે જ. જે જગતમાં જુએ તો એને ખ્યાલ આવે કે આ ક્ષણિક વસ્તુ છે, એના અભિમાન. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે 8 પ્રકારના મદની ઉત્પત્તિ થવા દે નહીં. કોણ? જ્ઞાની ધર્મી. મદને છોડવાની તો વાત જ પછી રહી. પેલા તો એવા મદ એને ઉત્પન્ન જ નથી થતા. જ્ઞાની ધર્મીને એક વખત સમ્યક જ્ઞાન થયા પછીથી આ બધા પ્રકારના મદ ભૂતકાળમાં કાંઈક કોઈક અંશે હતા ને તો એ બધા હવે તો રહ્યા નહીં. હવે એની ઉત્પત્તિ થતી નથી. ફરીને હવે એવો વિકલ્પ આવતો નથી કે 8માંથી કોઈ પણ પ્રકાર માટે પોતે અભિમાન કરે. એટલે એવા મદની ઉત્પત્તિ થવા દે નહીં. કેમ કે ધર્મીને નિત્ય જ્ઞાન ક્ષમતાવંત નિર્માણ સ્વભાવનો મહિમા વર્તે છે. નિર્માણ પણ સતત વર્તે છે. 10 લક્ષણ ધર્મમાં પણ એ વાત આવે છે ને. નિર્માણતા, મદ અભિમાન રહિત પણ આર્તવ. અહીંયા આગળ કહે છે કે જ્ઞાનીને નિઃશંક જ્ઞાતાપણાની દ્રઢતા છે. તેથી તે જાણે છે કે ઈચ્છાપણું મારું કર્તવ્ય નથી. ઈચ્છા થાય છતાં પણ ઈચ્છા એ મારું કાર્ય નથી, એ મારું કર્તવ્ય નથી. પરનું કંઈ કરી શકતો નથી, પરનો કરતા પોતે થઈ શકતો નથી, તો પછી પોતાને વિશે તો શું કરવાનું રહ્યું? પોતાના સ્વભાવ ભાવે રહેવાનું છે, એમાં તો કાંઈ કરવાની તો વાત છે જ નહીં. એટલે બીજી કઈ ઈચ્છા હવે ઉત્પન્ન થતી નથી. કોઈને એમ થાય કે જ્ઞાનીને એમ તો થાય ને કે મારો ક્યારે મોક્ષ થાય કે મને સિદ્ધત્વ પ્રાપ્ત થાય, એવી બધી ઈચ્છા થાય ને તો એને ઈચ્છા નથી કહેવાતી. સમજવા જેવી વાત એ છે કે પોતે પોતાના ઘરમાં પ્રવેશ કરવા માટે આપણે કાંઈ કોઈની રજા માંગતા નથી, અનુમતિ માંગતા નથી, પરમિશન લેવાની જરૂર પડતી નથી. પોતાના ઘરમાં પ્રવેશ કરવા માટે આપણે પરમિશન લેવાની જરૂર પડતી નથી. એવી રીતે પોતે સ્વભાવથી જ સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે. તો એવા સ્વભાવ ભાવે થવા માટે જે કંઈ અંદરમાં જે ચિંતવન થાય, મનન મંથન ચાલે, જે ભાવ રહે એને ઈચ્છા કહેવામાં આવતી નથી. ઈચ્છા નથી, એ સાચી દિશામાં, ધર્મની દિશામાં પદાર્પણ છે. તો અહીંયા ઈચ્છાની જે વાત કરી છે તો એ તો બહારમાં કાંઈ પણ પદાર્થને મેળવવાની કે કાંઈક કાર્ય કરવાની કે બીજાના કામ કરવાની, એ બધી ઈચ્છાની વાત છે કે જેમાં એને હિતની બુદ્ધિ છે એટલે એ કરે છે. પણ જ્ઞાનીને તો એમાં બહારમાં ક્યાંય હિત બુદ્ધિ છે જ નહીં, તો પછી ઈચ્છા ક્યાંથી થાય? એટલે કોઈ પણ ઈચ્છા કાંઈ પણ થઈ હોય એ કહે છે કે એ મારું કર્તવ્ય નથી, કેમ કે પરનું તો હું કાંઈ કરી શકતો નથી. ક્રમબદ્ધ થાય તેને જાણું છું, પરના કાર્યોને હું માત્ર જાણું છું. એ બધા એ પર્યાયો જે થવાની છે તે ક્રમબદ્ધ થઈ રહી છે અને એ ભાન જ્ઞાનીને કદી ખસતું નથી. કૃપાળુ પણ આ વાત કરી છે કે એને તો આત્માની દ્રષ્ટિ રહે, બીજી કોઈ વાત હોતી જ નથી. અહીંયા ગુરુદેવ પણ એ જ વાત કરે છે કે એ ભાન જ્ઞાનીને કદી ખસે નહીં. જ્ઞાનીને સ્વવિકલ્પ દશામાં 8 પ્રકારના મદની ઉત્પત્તિ થતી નથી. સ્વવિકલ્પ દશામાં, આમે નિર્વિકલ્પ દશામાં તો ક્યાં પછી વિકલ્પ હોય છે કે જેથી અભિમાન કરે. પણ સ્વવિકલ્પ દશામાં જ્ઞાનીની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, માટે એને કઈ યાદ નથી કરવું પડતું, એને એવો વિકલ્પ નથી લાવવો પડતો કે હવે આવું બધું નહીં, આ મદ મને ન શોભે, એમ કે 8 પ્રકારના મદને યાદ કરીને એવી રીતે કોઈ વાત નથી હોતી. સહજ હોય છે. 25 પ્રકારના દોષ એને કઈ યાદ કરે અને પછી એને ટાળે ને એવી કોઈ વાત નથી હોતી. સહજ રીતે જે ભાવ આવ્યો છે તો એમાં એને પોતાને સહજતા એટલી હોય છે કે એ દોષને ટાળે છે. ક્યાંક એને લાગે છે કે આ તો દોષ છે, તરત જ એને ટાળે જ છે. એટલે જ્ઞાનીને સવિકલ્પ દશામાં 8 પ્રકારના મદની ઉત્પત્તિ થતી નથી. અને માન કસાયથી ઉત્પન્ન જે મદ, મત્સર, ઈર્ષા વગેરે સર્વ વિકલ્પના ત્યાગ પૂર્વક
દેહ આદિમાં અહંકાર મમકાર રહિત શુદ્ધ આત્મામાં ભાવના એકાગ્રતા છે. તે વિતરાગ સમ્યક દ્રષ્ટિઓને 8 મદનો ત્યાગ છે. એટલે કે કોઈ પ્રકારનો રાગ બુદ્ધિપૂર્વક નથી, કેવળ સ્વસંવેદન વર્તે છે. હવે અનાયતનોની વાત કરે છે. 6 પ્રકારના અનાયતનો. આયતન એટલે રહેવાના સ્થાન, અને અનાયતન એટલે જ્યાં ન રહેવાય, જે ભાવમાં ન રહેવાય. હવે 6 અનાયતનોનું કથન કરે છે. પહેલું મિથ્યા દ્રષ્ટિ દેવ, બીજું તેના સેવક, ત્રીજું મિથ્યા દ્રષ્ટિ ગુરુ, ચોથું તેના સેવક, પાંચમું મિથ્યા શાસ્ત્ર, અને છઠ્ઠું તેના ધારક પુરુષ, એટલે એ મિથ્યા શાસ્ત્રના ધારક વ્યક્તિ પુરુષ. તો એ 6 અનાયતનો એ જ્ઞાની ધર્મીને હોતા નથી, એમાં એ હોય નહીં. એ 6 અનાયતનનો સરાગ સમ્યક દ્રષ્ટિને ત્યાગ હોય છે. એટલે સરાગ સમ્યક દ્રષ્ટિને ત્યાગ એટલા માટે કહેવું છે કે જ્યાં સુધી એને 4થું ગુણસ્થાન છે, 5મું ગુણસ્થાન છે, કે કોઈ અપેક્ષા 6ઠ્ઠું ગુણસ્થાન છે, ત્યારે પણ વિકલ્પ જે છે, તો એ વખતે પણ આ 6 માંથી કોઈની અંદર એ હોય નહીં, કોઈની સાથે હોય નહીં, કોઈના સહિત એ હોય નહીં. એમ એને ત્યાગ હોય છે. અનાયતનનો સરાગ સમ્યક દ્રષ્ટિને ત્યાગ હોય છે. વિતરાગ સમ્યક દ્રષ્ટિને તો એ સવાલ જ ઉત્પન્ન નથી થતો. એ વિકલ્પ ધ્યાનમાં તો એનો પ્રશ્ન જ નથી. કુદેવાદીને માનનારા, નિમિત્તથી, પુણ્યથી તથા શરીરની ક્રિયાથી ધર્મ માનનારાને મનાવનારા બધા મિથ્યા દ્રષ્ટિ છે. માનનારા અને મનાવનારા બધા મિથ્યા દ્રષ્ટિ છે. તેને સદાય સ્વધર્મનો ત્યાગ જ છે. એકાંતરા રોટલા ન ખાવા તેમાં વર્ષી તપ માને. જો ગુરુદેવે જરાક કડક રીતે વાત લખી છે, એટલે કે એક દિવસ ન ખાવું એમાં વર્ષી તપ માને. કોઈ ખરાબ લગાડવાની વાત નથી, ગુરુદેવની વાત સત્ય છે. માત્ર ખોરાકનો ત્યાગ કરવાથી વર્ષી તપ નથી. વર્ષી તપ તો એ તપ છે, અને એ તપ તો એવું તપ છે કે જે ઉપવાસનો દિવસ છે એ દિવસે તો એ ખૂબ આરાધના કરે છે, અને જે દિવસે આહાર લે છે એ દિવસે પણ એને એટલી બધી આરાધના હોય છે. અને આ પોતે તપ કરે છે એવો વિકલ્પ અંદરમાં હોતો નથી. પોતે ખોરાક નથી લેતો એવો વિકલ્પ પણ હોતો નથી. એટલે એ વાત, જો કે વર્ષી તપ કરનારાને બધાને એવી ક્રિયા વગેરે હોય છે, ધર્મની ભાવના બધી હોય છે, એટલે આપણે બધાને માટે એ વાત નથી કરતા. પણ સામાન્ય ગુરુદેવે તો વાત સમજાવી છે કે તપ કોને કહેવાય, અને સાચું તપ તો સમ્યક દર્શન વિના થયું જ નથી. સમ્યક દર્શન વિના જે કંઈ તપ જે છે એને માટે તો વાત કરવામાં આવી છે કે એને તપ માને અને એનાથી ધર્મ માને તો મિથ્યાત્વ છે. પણ એ તપ થાય છે અને એનો સ્વામી પણ ન થતો હોય એવી સરળતા હોવી જોઈએ. અને આ તપ થઈ રહ્યું છે તો એને કારણે પોતાને ધર્મની ભાવનામાં એવો પુરુષાર્થ કરવામાં અનુકૂળતા રહે છે, એવી એની માન્યતા હોવી જોઈએ. એટલે એ રીતે વાત સમજવાની છે. તો ગુરુદેવ શું કહે છે અહીંયા કે એકાંતરા રોટલા ન ખાવા તેમાં વર્ષી તપ માને, પુણ્યમાં તથા વ્રત તપના વિકલ્પરૂપ વ્યવહારમાં ધર્મ માને, તે કુતપ કરનારા મિથ્યા તપસ્વી છે. તપનું સ્વરૂપ જેવું છે તેવું સમજ્યા વિના કાંઈ પણ બાહ્ય ક્રિયાથી તપ માનવામાં આવે તો એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. એટલે ગુરુદેવે આ રીતે વાત કરી. તપ અંતરંગ વસ્તુ છે. તપ પ્રતપન એટલે પોતે આત્મામાં એકાગ્રતા કરીએ ત્યારે જ તપ કહેવાય. સ્વરૂપમાં એકાગ્રતા કરે નિર્વિકલ્પ દશાની અંદર, અને પછી બાહ્યમાં જે કંઈ ઉત્સર્ગ પરિસર કે જે કંઈ હોય એ વખતે એને ખોરાક કેટલાય દિવસો સુધી ન લે, આ બધું એ બાહ્યમાં જે થતું હોય તે થયા કરે. એ પોતે સ્વરૂપમાં રહે છે ત્યારે એ તપ થાય છે. તપ આત્માના લક્ષ્ય જ થાય, શરીરના લક્ષ્ય તપ ન થાય.
શરીરની ક્રિયા જે છે એ એના કારણે છે, અને પોતાનું તપ જે થઈ રહ્યું છે એ પોતાનો પુરુષાર્થ છે. બે વસ્તુ જુદી છે. ખોરાક ન લેવાનો ભાવ કર્યો એ શુભ ભાવ કહેવાય, એ શુભ ભાવ કહેવાય. અને પછી ખોરાક ન આવે, ખોરાકના પરમાણુ શરીર સાથે એનો સંસર્ગ એનો ન થવો, એ એના કારણે. જો પચખાણ સવારના પહોરમાં ન લીધા હોય ને તોય પણ ઘણીવાર એકાસણું થઈ જાય, એક જ વખત ખાવાનું મળે, એવું પણ બને. સવારે ઘરેથી નીકળે કે ના આજે તો અત્યારે અમે મોડું થાય છે તો એમ કે બ્રેકફાસ્ટ નથી લેવો, નાસ્તો નથી કરવો, નીકળ્યો ઓફિસ જવા. ઓફિસે પહોંચ્યો ત્યારે પણ ટાઈમ નહીં મળ્યો, આખો દિવસ ગયો, અને ત્યારે પછી ક્યાંક એવા સમાચાર આવ્યા કે દોડીને કોઈ હોસ્પિટલ વગેરેમાં જવાનું થયું, તો સાંજ સુધી ખાવાનો જમવાનો સમય મળ્યો નહીં. સાંજે પછી છેક સમય મળ્યો ત્યારે જમ્યો. એને કઈ ધાર્યું ન હતું કે એક જ વખત ખાવું, પણ એક જ વખત ખાવાનું એને મળ્યું. આવું તો ઘણીવાર ઘણાને બનતું હોય છે, આવું તો બનતું હોય છે. એટલે એનો અર્થ એ કે શરીર સાથે ખોરાકના પરમાણુનો સંપર્ક થવો એ જીવ ઈચ્છે એ પ્રમાણે નથી થતો. જીવ ઈચ્છે એ પ્રમાણે ખોરાક એને મળે છે એવું પણ બનતું નથી. એને ધાર્યું હોય કે આજે આ ખાવું છે પણ એને બદલે બીજું ખાવાનું મળે. કોઈ પણ ખાદ્ય પદાર્થ જે છે એનો અને શરીર એ બંને વસ્તુ ભગવાન આત્માથી જુદી છે, એનો સંપર્ક થવો એ એના કારણે છે. એ વાત જો મગજમાં બેસી જાય તો પછી આ બધા વ્રત વગેરે જે છે ને એના અભિમાન ઉતરી જાય કે શરીર અને ખોરાક એ બેમાંથી એક પણ વસ્તુ મારી નથી. શરીરમાં ખોરાક જવો ન જવો એ માટેના મારા જે ભાવ જે છે એ શુભ ભાવ હોય, ન જવા માટે મને એવો વિકલ્પ આવે એવો પચખાણનો તો એ મારો શુભ ભાવ કહેવાય. પણ જે કંઈ ક્રિયા જે થઈ રહી છે એ વખતે એવી થવી અને ન થવી એ એના કારણે થાય. આપણું પુણ્ય હોય તો થાય ને નહીંતર ન પણ થાય. એટલે શરીરમાં પચખાણ ન લીધા હોય તો પણ એવું બને કે શરીર સાથે ખોરાકનો સંપર્ક ન થાય, એવું પણ બને. એટલે એ બધી વાતનો જ્યારે વિચાર કરીએ છીએ તો પર પદાર્થો જે છે એની જે કંઈ ક્રિયા થઈ રહી છે એમાં મારો શુભભાવથી વિશેષ કાંઈ ભાવ છે જ નહીં, છતાં એ ક્રિયા જે છે તે જેમ થવાની હોય તેમ થાય. પણ હજી ઘણાના મનમાં એમ છે કે મેં શુભભાવ કર્યો ને, મેં શુભભાવ કર્યો ને, મેં પચખાણ લીધું ને, મેં પચખાણ લીધું ને એટલે જ થયું ને, નહીતર ક્યાંથી થાય. હજી આ માન્યતા ઘર કરી ગઈ છે. એટલે પછી એ વ્રત તપ જે છે એ ક્યાં રહ્યું, એ બુદ્ધિના લેવલે જ રહી જાય છે. એ વ્રત તપ જે છે, મેં શુભભાવ કર્યો માટે ઉપવાસ થયો ને, મેં શુભભાવ કર્યો માટે આંબીલ થયું ને, મેં શુભભાવ કર્યો માટે એકાસનું થયું ને, આ જે જડતા જે છે ને અંદરમાં એ ખસતી નથી. એટલે શરીરના કાર્યો પોતે કરી શકે છે એ વાત એને ખસતી નથી. ધારે એ પ્રમાણે બધું કરી શકે છે એ વાત તો મિથ્યાત્વ મોટામાં મોટું તો રહ્યું છે. એટલે ગુરુદેવ એ વસ્તુને છોડાવવા માટે કહે છે કે ભાઈ તારા પરિણામ, તપના પરિણામ તો એ કહેવાય કે અંતરમાં તું સ્વરૂપનું લક્ષ કરે અને સ્વભાવ ભાવે જ્યારે થાય એટલું જ તપ કહેવાય. એ વખતે પછી બહારમાં જે હોય તે બધું તપમાં જાય. ઉપસર્ગ હોય, પરિસર હોય, જે કંઈ હોય તે થાય. અથવા તો તન ખોરાક ન લે, એકાસણું થાય કે ઉપવાસ થાય કે છઠ થાય કે અઠમ થાય, જે બધું થાય તે થાય. પણ અંતરંગમાં શું થયું એની સાથે તપનો સંબંધ છે, બાહ્ય સાથે તપનો સંબંધ નથી. ને બાહ્યમાં જે કંઈ થઈ રહ્યું છે એ વખતે જે કંઈ કરવામાં આવ્યું એને શુભભાવ કહેવાય. અને એ બાહ્ય તપ શુભભાવ સાથે થતું જે તપ જે છે એ જે નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ જે છે એને સહકારી કારણ પોતાના સ્વભાવ ભાવે થવામાં થાય. કેવી રીતે થાય તો કે એને અનુકૂળતા વિશેષ થાય. એને ખાવા પીવાના વગેરે વિકલ્પો નથી. એને કારણે એને આળસ આવતી નથી. એટલે વધારે સારી રીતે પોતે સ્વાધ્યાય વગેરે કરી શકે છે, ધ્યાન વગેરે કરી શકે છે. એટલે એને સહકારી કારણ થાય. નિશ્ચયથી જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી છે એને આવા બાહ્ય તપ જે છે એ આ રીતે એ કલ્યાણનું કારણ થાય. પણ છતાંય એ ભાવ શુભભાવ જે છે એનાથી તો પુણ્યનો બંધ જ પડે. સમ્યક દ્રષ્ટિને પણ પુણ્યનો બંધ પડે અને મિથ્યા દ્રષ્ટિને પણ શુભભાવ છે એનાથી તો પુણ્યનો બંધ જ પડે. એટલે એ શુભભાવ જે છે એ તપ નથી, એ તપ નથી. એટલે ગુરુદેવે અહીંયા એટલો બધો વિસ્તાર નથી કર્યો, પણ એ વાત આપણને વારંવાર સમજાવી છે.
એટલે જ્યારે આ રીતે લખ્યું હોય ત્યારે આ વાતને સમજ્યા વગર કેટલાક લોકો વિરોધ કરે, પણ એ વિરોધ બરાબર નથી. ગુરુદેવનો કહેવાનો આશય શું છે એ સમજવું જોઈએ. ગુરુદેવ પોતે પણ એવા જ તપ કરતા હતા, નહોતા કરતા એવી વાત નથી. ગુરુદેવ પણ એ જ પ્રકારે બાહ્ય તપ પણ કરતા હતા, પણ એમની દ્રષ્ટિ ત્યાં ન હતી, એમની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી હતી. તો આગળ લઈએ કે પૂર્ણિમા તથા વ્રત તપના વિકલ્પ રૂપ વ્યવહારમાં ધર્મ માને તે કુતપ કરનારા મિથ્યા તપસ્વી છે. એને ધર્મ માને તો, ધર્મ નથી માનતા તો કોઈ વાત નથી. એને ધર્મ ન માનવું જોઈએ. એ ધર્મ નથી, એ સાથે રહેલી વસ્તુ છે. અને તેને માનનારા પણ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે કે જે એમ કહેતા હોય કે આ બાહ્ય તપ કરો એ ધર્મ છે ને એનાથી તમને મુક્તિ મળે, મોક્ષ મળે, એવું કહેનારા જે છે ને એને માનનારા, એ બંનેને અહીંયા ગુરુદેવે મિથ્યા દ્રષ્ટિ કહ્યા. એટલે તે પણ ધર્મનું ખોટું સ્થાન. એટલે કે ધર્મ માટે અનાયતન છે અને તેની પ્રશંસા, તેનું અનુમોદન સમ્યક દ્રષ્ટિ જીવને હોતું નથી. એટલે આ ધર્મ છે એવું અનુમોદન હોતું નથી. સમજવાની વાત એ છે. અને આ લોકો જે ધર્મ માને છે તો એને એવી રીતે અનુમોદના આપતા નથી કે ના એ ધર્મ છે એમ કરીને નહીં. બરાબર છે, તમારાથી જે વ્રત વગેરે થતા હોય તે કરો, પણ આત્માને ભૂલો નહીં. સમ્યક દ્રષ્ટિની તો અંતરમાં એ જ વાત હોય છે. કોઈક આ રીતે તપ કરીને ધર્મ માનતું હોય તો એને એ વાત એ સમજાવે, જો સમજવા ધારે તો, અને અંદરમાંથી એને એમ જ ભાવ થાય કે આ જીવ અહીંયા લક્ષ્ય રાખીને બેઠો છે બહારમાં, એના સ્થાને એટલું જો અંતર તરફ વળી જાય તો એનું કલ્યાણ થાય. અંદરમાં એ જ ભાવના હોય. સમ્યક દ્રષ્ટિને બીજું કાંઈ હોતું નથી. આ બાળ વ્રત છે ને બાળ તપ છે ને એમ કરીને સમ્યક દ્રષ્ટિ કાંઈ ક્રિટિસાઇઝ કરતો નથી. એને કોઈ દિવસ ક્યારેય સમ્યક દ્રષ્ટિ ક્રિટિસાઇઝ કરતો નથી. કેમ કે સાથે ને સાથે સમ્યક દ્રષ્ટિ તો એ માને છે કે શરીરની જે ક્રિયા થવા યોગ્ય છે તે થઈ રહી છે, એમાં વળી જે ક્રિયા થવા યોગ્ય છે એ થઈ રહી છે, એમાં વળી મારે શું બોલવાનું છે. એને આ દિવસે આવું તપ થવાનું જ હતું. એને કોઈ પણ વ્યક્તિને આજે ઉપવાસ જે છે એને કહે છે તો એમાં કઈ ક્રિટિસાઇઝ કરવાની વાત નથી. એને ધર્મ માનતો હોય તો ભલે માને, છેવટે તો એને એ દિવસે આહાર સાથેનો સંયોગ એના શરીરનો એ રીતે થવાનો જ હતો, તો તે રીતે છે. અને એને એના પછખાણ લીધા છે તો એ લીધા છે. તેથી એમાં કઈ બીજી વાત કરવાની જરૂર નથી એને કહેવાની. પણ પોતે સમજે છે કે આટલા માત્રથી તપ કહેવાતું નથી, આનાથી મોક્ષ માર્ગ બનતો નથી. બસ આટલી વાત છે. એ જાણે છે. કોઈ દીક્ષા લે છે તો એને માટે પણ સમ્યક દ્રષ્ટિ તો જાણે છે કે એની એ પર્યાય થવાની જ હતી. કેમ કે પૂર્વે એવા ભાવ કરીને આવ્યો છે તે આટલા વર્ષો સુધી જ એ ગૃહસ્થાશ્રમમાં રહે અને ત્યાર પછીથી એ આ સફેદ વસ્ત્રો સાથે નીકળી જાય કે નિર્વસ્ત્ર થાય કે જે થવાનું છે તે જ થઈ રહ્યું છે. નગ્ન દિગંબર થયો હોય તો પણ એમ જ છે. એ બધું બહારનું જે થવા યોગ્ય હતું તે જ છે. એ પૂર્વે જે ભાવ કર્યા હતા એવા કર્મ હતા, એવો કર્મનો ઉદય આવ્યો એટલે એનું એ જ થવાનું હતું. કોઈ સાધુને જોઈને આપણને પહેલી વાત જે બાહ્યમાં જે કંઈ છે એ તો એમ જ નક્કી કરવાનું કે એમને એવા ભાવ કર્યા છે, શુભ ભાવ, એટલે અત્યારે એમની એ દશા છે. બીજો કોઈ વિકલ્પ કરવાની જરૂર નથી. બીજો કોઈ વિકલ્પ આપણે કરવાની જરૂર હોતી જ નથી. એટલે સમ્યક દ્રષ્ટિને બીજા માટે બીજો કોઈ એવો ભાવ હોતો જ નથી કે એમ જ છે, એમ થવાનું હતું તો એમ જ થઈને ઊભું રહે છે. અને એ અત્યારે જે કંઈ કરી રહ્યા છે એ આપણે અંતરંગ એમની દશા ન જાણતા હોય તો બોલવાની પણ કાંઈ જરૂર હોતી નથી. અહીંયા તો ગુરુદેવ એ રીતે સમજાવે છે કે તમારે શું કરવું, એમ કરીને આપણને સમજાવે છે કે મારે શું કરવું. મારે સમ્યક દ્રષ્ટિ પ્રમાણે વર્તવું. ભલે મને સમ્યક દર્શન અનુભૂતિ ન થઈ હોય તો પણ મારે એમ જ વર્તવું, એમ ગુરુદેવ કહે છે. કે એમાં મારે પણ આવી ન જવું કે બાહ્ય વ્રત કર્યા એટલે મને ધર્મ થઈ રહ્યો છે, એમ મારે સમજી ન લેવું. મારે મારો પુરુષાર્થ, અંતરંગ પુરુષાર્થ આગળ જે રીતે ભગવાનના જ્ઞાનમાં આવ્યો છે એ રીતે આગળ ચાલુ રાખવું. બસ આટલો ભાવ એમાંથી પકડવાનો છે. કોઈ વિરોધની વાતને પકડવાની નથી. ગુરુદેવે જે સમજાવ્યું છે એ વખતે જે ચાલી રહ્યું હતું એટલે એ રીતે કડક સમજાવ્યું છે. એટલે અહીંયા જે અનુમોદનની વાત આવી એને આ રીતે સમજવાની છે કે તેનું અનુમોદન સમ્યક દ્રષ્ટિ જીવને હોતું નથી. સર્વજ્ઞના નામે કલ્પિત શાસ્ત્રો બનાવ્યા હોય તે તથા તેને જે માનનારા છે એ સમ્યક જ્ઞાનીને માટે અનાયતન છે, અસ્થાન છે. એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જે છે એને એ માનતો નથી. આ ભગવાનના શાસ્ત્ર હોય નહીં એમ એ સમજે છે. મિથ્યા શાસ્ત્ર ભણનારાઓ ભલે સાધુ નામ ધરાવતા હોય છતાં તે ખોટા નિમિત્તનું સ્થાન છે એમ જાણી તેમાં સંતુથી ધર્મ માને મનાવે નહીં. બસ આટલી વાત છે. આ શાસ્ત્ર
જે છે તે જીનવાણીની વિરુદ્ધની વાત કરે છે તો એમાં એ પડે નહીં, એને એ ધર્મ માને નહીં, એ ધર્મનું નિમિત્ત એને માને નહીં. એનાથી એ દ્રવ્યશ્રુત નથી કે જેને કારણે ભાવશ્રુત પ્રગટ થાય. એ એમ જ માને સમ્યક દ્રષ્ટિ કે આ દ્રવ્યશ્રુત ન કહેવાય, કેમ કે જે દ્રવ્યશ્રુત છે તેના નિમિત્તે ભાવશ્રુત પ્રગટ કરી શકાય છે. તો આમાં જે વાત આવી છે એ સિદ્ધાંતથી વિરુદ્ધ છે અને આ જીનવાણી હોઈ શકે નહીં. કોકે કલ્પિત વાત આમાં લખી છે. એટલે પોતે માને નહીં, અને માનતા હોય તો એમને ધર્મ થઈ રહ્યો છે એવું પણ એ માને નહીં. એને એમ થાય, એને અનુકંપા થાય, કરુણા થાય કરી દે આ ખોટી વાતમાં આ લોકો આવી ગયા છે, અને જો સમજવા માંગે તો એને સમજાવે, બીજું કાંઈ વિશેષ હોય નહીં. આગળ અહીંયા કહે છે કે જ્ઞાનીને શુદ્ધ શ્રદ્ધા થઈ છે, તેથી તે 6 પ્રકારના ખોટા સ્થાનમાં અનુમોદન આપે નહીં, અને નિશ્ચયથી શુભાશુભ વિકલ્પ વ્યવહાર રત્નત્રય પણ દોષનું સ્થાન છે એમ જાણીને વિતરાગ સમ્યક દ્રષ્ટિ જીવ વિતરાગપણે ઠરે છે. ફરીથી વાંચીએ. જ્ઞાનીને શુદ્ધ શ્રદ્ધા થઈ છે. કોની? પોતાના સ્વરૂપની શ્રદ્ધા થઈ છે. એટલે જીવ માત્રને ભગવાન આત્મા માને છે, અને બધા 6 પ્રકારના દ્રવ્યો જે છે એનું પણ સ્વરૂપ જેમ છે તેમ સમજે છે, નવ તત્વને પણ બરાબર જેમ છે તેમ માને છે. તો પછી હવે જે અનાયતનની વાત જે કહેવામાં, આયતન અને અનાયતન, અનાયતન એટલે ન રહેવાના સ્થાન જે 6 પ્રકારના કયા એ એને સમજમાં આવે છે. એટલે એ 6 પ્રકારના ખોટા સ્થાનમાં એ અનુમોદન આપે નહીં, અને નિશ્ચયથી શુભાશુભ વિકલ્પ વ્યવહાર રત્નત્રય પણ દોષનું સ્થાન છે. જો શુભાશુભ વિકલ્પ વ્યવહાર રત્નત્રય જે છે એને કોઈ જગ્યાએ એમ કહ્યું કે સહકારી કારણ છે, અને કોઈ જગ્યાએ એ દોષનું કારણ કહ્યું છે, તો જ્યાં જે રીતે અપેક્ષાથી વાત થઈ હોય એ રીતે એને સમજવાની. નિશ્ચયથી, પહેલો આગળ શબ્દ મૂક્યો કે નિશ્ચયથી શુભાશુભ વિકલ્પ એ વ્યવહાર રત્નત્રય જે છે એ પણ દોષનું સ્થાન છે. દોષનું સ્થાન એ રીતે છે કે જો એમાં એ રોકાઈ રહેશે અને એને એ ધર્મ માનશે તો એને જે પરમાર્થે પોતાના શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા, લીનતા કરવાની છે એ થશે નહીં. એટલે એમ તે દોષનું સ્થાન કહ્યું. એટલે ધર્મીને એવું હોતું નથી, એમાં એ રોકાઈ રહેવાનો એને રાગ થાય નહીં. વ્યવહાર રત્નત્રયના સ્વભાવની અંદર રોકાવાનો એને ધર્મીને એવો રાગ થતો નથી, એમાં એ વધારે રોકાતો નથી, એ શુદ્ધ ભાવે થવાનો જ પ્રયત્ન કરે છે. એટલે નિશ્ચયથી એ એમ માનતો નથી કે આ શુભ ભાવ પણ સારો છે. જો એમ માને તો દોષ થાય છે, એ વાત એની સમજમાં છે. એ વાત ગુરુદેવ કરે છે કે નિશ્ચયથી શુભાશુભ વિકલ્પ વ્યવહાર રત્નત્રય પણ દોષનું સ્થાન છે, પોતાને માટે દોષનું સ્થાન છે એમ જાણી અને વિતરાગ સમ્યક દ્રષ્ટિ જીવ વિતરાગપણે ઠરે છે. આ નિશ્ચયની અપેક્ષાએ, વિતરાગપણે ઠરવાની અપેક્ષાએ શુભાશુભ ભાવ જે છે એ પોતાને માટે દોષનું સ્થાન છે. બીજાની એમાં વાત હોતી નથી. બીજાના શુભ ભાવ થતા હોય એને માટે પંચાયત કરવા જાય જ નહીં કે શુભ ભાવમાં રહ્યો છે, આમ છે તેમ છે, એવી બધી વાતમાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પડતા જ નથી. કોઈની બીજાની વાત જે છે એને ક્રિટિસાઇઝ કરતા નથી. આ વાત પોતાને માટે છે. દરેક વાત જે અહીંયા જે કહેવામાં આવી છે, ગુરુદેવે જે કરી છે, એ વ્યક્તિગત પોતાની અપેક્ષાથી સમજવાની છે કે પોતે શું કરવું, ક્યાં રહેવું, કેવી રીતે રહેવું. સમય સમયે જીવને જે ભાવ થઈ રહ્યા છે એમાં જીવે કેવી દ્રષ્ટિ અપનાવવી, કેવો દ્રષ્ટિકોણ લેવો, એ માટે આ બધી વાત છે. તો કે છે આગળ કે પોતે એમ જાણીને વિતરાગ સમ્યક દ્રષ્ટિ જીવ વિતરાગપણે ઠરે. સમ્યક દ્રષ્ટિ જીવ વિતરાગપણે ઠરે. આગળ કહે છે કે બુદ્ધિપૂર્વક રાગમાં વર્તતો ત્યારે કુદેવ આદિના રાગનો નિષેધ હતો, અને નિર્વિકલ્પ ઉપયોગ વખતે વ્યવહાર રત્નત્રયના રાગનો પણ નિષેધ વર્તે છે. સમ્યક દ્રષ્ટિને બુદ્ધિપૂર્વક રાગમાં વર્તતો ત્યારે કુદેવ આદિના રાગનો નિષેધ હતો. એ વખતે પણ એને કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને એના માનનારાઓ એ બધા જે છે એનો તો એને નિષેધ જ હતો. અને નિર્વિકલ્પ ઉપયોગ વખતે તો વ્યવહાર રત્નત્રયના રાગનો પણ નિષેધ વર્તે છે. આગળ કહે છે કે સમ્યક્તવાદી નિર્મળ ગુણોના
આયતન, ઘર, આવાસ, આશ્રય, આધાર. આયતનનો અર્થ ઘર પણ થાય, આવાસ પણ થાય, આશ્રય પણ થાય, આધાર પણ થાય. તો સમ્યક્ત્વ આદિ નિર્મળ ગુણોના આયતન, આધારનું નિમિત્ત જે સુદેવ આદિ છે તેને વ્યવહાર આયતન કહે છે. સુદેવ આદિ, સાચા દેવ ગુરુ શાસ્ત્ર, સાચા એ પણ વ્યવહાર આયતન છે. એ આયતન સાચું આયતન નથી, વ્યવહારથી આયતન કહેવાય. અને વ્યવહાર આયતન તો કોને હોય? જેને નિશ્ચય આયતન હોય એને વ્યવહાર આયતન હોય. નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. તો નિશ્ચય આયતન કોને કહેવાય? તો ગુરુદેવ કહે છે કે નિશ્ચયથી પોતાનું શુદ્ધ આત્મપદ તે જ એક સમ્યક્ત્વ આદિનું આધારભૂત સ્થાન છે. એ જ આયતન છે. શુદ્ધ આત્મપદ જે છે એ જ એને રહેવાનું સ્થાન છે, એ જ એનો આવાસ છે, એ જ એનું ઘર છે, એ જ એનો આશ્રય છે, એ જ એનો આધાર છે. આ આયતન જેને નિશ્ચયથી છે, આ આયતન તરીકે જેને એવો સ્વીકાર નિશ્ચયથી વર્તે છે, એને બીજા બધા સ્વભાવરૂપ આયતન જે છે વ્યવહાર આયતન કહેવામાં આવતા હોય તો એને વ્યવહાર એવો ઉપચાર કરવામાં આવે. પણ જો નિશ્ચય આ આયતન છે જ નહીં તો એને માટે પણ એ બધા સાચા દેવ ગુરુ શાસ્ત્ર જે છે અને એને માનનારા જે છે એ વ્યવહારથી આયતન કહેવાય નહીં. એટલે ખરી વાત તો એ છે કે નિશ્ચયથી પોતાનું શુદ્ધ આત્મપદ તે જ એક સમ્યક્ત્વ આદિનું આધારભૂત સ્થાન છે. હવે પ્રશ્ન અહીંયા એમ થાય કે જેને સમ્યક દર્શન નથી થયું એને શું? તો એને પણ એમ જ હોય. જેવી સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા છે એવી શ્રદ્ધાને જ એ પકડી રાખે. અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિની જે શ્રદ્ધા છે એને જ એ પોતે ગ્રહણ કરે. પછી પોતાને અનુભૂતિ થાય એટલે પોતાને એ સમ્યક થઈ જાય. એટલે નિશ્ચયથી પોતાનું શુદ્ધ આત્મપદ તે જ એક સમ્યક્ત્વ આદિનું આધારભૂત સ્થાન છે. એ પૂરી શ્રદ્ધા નિશ્ચયથી, અને સાથે જે આ બધા સાચા દેવ ગુરુ શાસ્ત્ર છે તે આયતન છે, એ સ્વભાવરૂપ છે, એ વ્યવહાર આયતન છે. આગળ કહે છે કે મિથ્યા દ્રષ્ટિઓને કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને તેના માનનારાઓ એ 6 સ્થાન મિથ્યાત્વપણે રહેવાના નિમિત્ત છે. એટલે મિથ્યા દ્રષ્ટિને પણ એ બધા ખરેખર તો એ નિમિત્ત કારણ છે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને એને માનનારાઓ જે છે એમાં એ ગયો માટે એ અધર્મમાં પ્રવર્ત્યો એવી વાત નથી. એ બધા નિમિત્ત કારણ છે. ખરેખર તો એ પોતે જ ભાન ભૂલ્યો, આત્માનું ભાન ભૂલ્યો, અને પછી જયારે ભાન ભૂલ્યો તો પછી આ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર ને એને માનનારાઓ જે છે એવા નિમિત્તનો ટોટો નથી. એવા નિમિત્ત તો જગતમાં મળી જ રહે છે. એ નિમિત્ત હતા માટે એમાં ગયો એવી વાત નથી. આપણી આજુબાજુમાં બધું કેટલું એવું ચાલી રહ્યું છે કે જ્યાં ધર્મને નામે પાપ થઈ રહ્યું છે તો કઈ આપણે એમાં જતા નથી. એમાં જઈએ, એમાં કંઈક માનીએ તો એ પોતાનો દોષ છે, એ નિમિત્તનો દોષ નથી. નિમિત્ત તો ત્યારે જ નિમિત્ત બને કે જો એ પોતે એમાં પડે તો નિમિત્ત કહેવાય, નહીતર એ નિમિત્ત થતું જ નથી. એટલે એવા મિથ્યા દ્રષ્ટિ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રનો જગતમાં તોટો નથી. તો ઠેક ઠેકાણે ઠેર ઠેર બધા પડ્યા જ છે. એ પડ્યા જ છે. એમાં એ જાય તો એને એ નિમિત્ત થાય, નહીં તો નિમિત્ત થતું નથી. આગળ અહીંયા કહે છે કે ચૈતન્ય સ્વરૂપમાં અરુચિ, પુણ્યમાં રુચિ વગેરે ભ્રાંતિ હોય છે તેને કુદેવાદી નિમિત્ત છે. આ મૂળ કારણ તો આ છે કે એની રુચિ જ ખોટી છે. ચૈતન્ય સ્વરૂપમાં રુચિ નથી અને એને બદલે પુણ્યના પરિણામ, દેવલોકની ગતિ કે સારી લૌકિક કંઈક ભાવના એને હોય કે કંઈક પ્રાપ્ત થાય વગેરે, આ બધી એ પુણ્યની રુચિ છે એને. એટલે એને કારણે એ એમાં ચાલ્યો જાય છે. ચૈતન્ય સ્વરૂપમાં જેને રુચિ છે એ એમાં જતો જ નથી. ચૈતન્ય સ્વરૂપમાં અરુચિ અને પુણ્યમાં રુચિ, એટલે પુણ્યના જે ફળ એમાં એને ખૂબ રુચિ હોય, વગેરેમાં ભ્રાંતિ હોય, અથવા તો પુણ્યને ધર્મ માનતો હોય તો એમાં એને જે ભ્રાંતિ હોય છે તો એને એ કુદેવ આદિ નિમિત્ત થાય. સમ્યક દર્શન થવામાં પ્રથમ સુદેવ, સુગુરુની શ્રદ્ધા ને તેમનો ઉપદેશ એ જ નિમિત્ત હોય છે. સમ્યક દર્શન થવામાં પહેલા સાચા દેવ ગુરુ ની શ્રદ્ધા અને તેમનો ઉપદેશ એટલે શાસ્ત્ર ધર્મ એ જ નિમિત્ત હોય.
અને કુગુરુ અથવા તો એકલો વ્યવહાર આભાસી નિમિત્ત ન હોય. કુગુરુ નિમિત્ત ન હોય ને બીજું પણ કોઈ પણ પ્રકારના વ્યવહાર આભાસી પણ હોય ને એ પણ ન હોય. અહીંયા તો ગુરુદેવે એક બીજી વાત લીધી છે. કુગુરુ કુશાસ્ત્ર અને કુધર્મ એ તો નિમિત્ત નથી, પણ એકલો વ્યવહાર આભાસી નિમિત્ત ન હોય એ મૂકી અને ગુરુદેવ આપણને એ સમજાવી રહ્યા છે કે ભાઈ તને સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, તું સાચા શાસ્ત્રને પણ વાંચે છે અને જે નિશ્ચયથી જે કથન કરવામાં આવ્યા છે એ નિશ્ચય વાણીને તું પકડી રાખી અને વ્યવહારનો જો તું લોપ કરતો હોય, વ્યવહારને ઉથાપતો હોય તો પણ બરાબર નથી, તો તું નિશ્ચય આભાસી થઈ જાય છે. અને એકલો વ્યવહાર જ રાખતો હોય ને નિશ્ચયને માનતો જ ન હોય તો તું વ્યવહાર આભાસી થઈ જાય છે. એટલે એવું આભાસીપણું જે છે જેને છે એ સમ્યક તો પ્રગટ કરી શકતા નથી. આગળ અહીંયા કહે છે કે હવે જેને નિશ્ચય વિતરાગ દ્રષ્ટિરૂપ શુદ્ધ સંકિત છે તેને શંકા આદિ 8 દોષોનો ત્યાગ હોય છે અને નિશંક નિકાંક્ષિત આદિ 8 ગુણોનું પાલન હોય છે. શ્રી જીનેન્દ્ર કથિત હે ઉપાદેય તત્વોમાં ભગવાને જે હે અને ઉપાદેય કયા છે એ શ્રી જીનેન્દ્ર કથિત હે ઉપાદેય તત્વોમાં મોક્ષ અને મોક્ષ માર્ગમાં ભવ્ય જીવોએ સંદેહ ન કરવો જોઈએ. ભગવાને જે હે ઉપાદેય કયા છે એમાં કાંઈ બાંધછોડ કરવાની જરૂર નથી. પોતાને જેમ ઠીક લાગે એવા અર્થ ન કરવા. જે હે કહ્યું છે તે હે જ છે અને જે ઉપાદેય કહ્યું છે તે જ ઉપાદેય છે. વળી મોક્ષ અને મોક્ષ માર્ગમાં ભવ્ય જીવોએ સંદેહ ન કરવો જોઈએ. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એટલે મોક્ષ માર્ગ પણ છે. કૃપાળુ દેવે 5મું અને 6ઠું પદ જે કહ્યું તે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, તો એમાં પણ કોઈ સંદેહ કરવો જોઈએ નહીં. નિશ્ચય જ્ઞાયક માત્ર સ્વભાવ આશ્રિત નિસંગ થયા વિના એકલી વ્યવહાર નિસંગતા વૃથા છે. નિસંકપણાને ગુરુદેવે વધારે સારી રીતે સમજાવ્યું. આપણે તો નિસંક એટલે મને શંકા નથી, પણ શેની શંકા નથી ભાઈ? જો આ વાત લેવાની છે. નિશ્ચય જ્ઞાયક માત્ર સ્વભાવ આશ્રિત નિસંકપણું. નિશ્ચય પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એને આશ્રય નિસંગ થવાય એવું નિસંકપણું થયું નથી ત્યાં સુધી એને માહિતી જ્ઞાન છે. નિશ્ચય જ્ઞાયક માત્ર સ્વભાવ આશ્રિત નિસંગ થયા વિના એકલી વ્યવહાર નિસંગતા વૃથા છે. અમે આ સાચા શાસ્ત્રને માનીએ છીએ, અમે સમયસારને માનીએ છીએ. સમયસાર દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે, પ્રવચનસાર જ્ઞાન પ્રધાન ગ્રંથ છે, એમાં આમ છે તેમ છે, બધી વાત બરાબર છે, માનીએ છીએ, બધી વાત બરાબર છે, પણ એ બધો વ્યવહાર થયો. એવી એકલી વ્યવહાર નિસંગતા થઈ. વ્યવહારથી નિસંગપણું કહેવાય, પણ ખરેખર વ્યવહારથી સાચો વ્યવહાર તો ત્યારે જ કહેવાય કે જ્યારે નિશ્ચય હોય તો. ગુરુદેવ એ વાત અહીંયા કહે છે. સૌથી મહત્વની વાત છે જે શાસ્ત્રના અભ્યાસ જે કરી રહ્યા છે, જેને આ ભાવની અંદર સમ્યક તો પ્રગટ કરવું છે, એને પોતાની ભૂલને સુધારવા માટેની આ મહત્વની વાત ગુરુદેવે કહી છે કે ભાઈ તું શાસ્ત્રના અભ્યાસ કરે, બધી વાત બરાબર છે, પણ તને ખરેખર નિશ્ચયથી જ્ઞાયક સ્વભાવના આશ્રય નિસંકપણું ઉત્પન્ન થયું નથી ત્યાં સુધી તું ખોટા અભિમાન નહીં કરતો. તું એમ નહીં માનતો કે તને સાચી ધર્મની પ્રાપ્તિ થઈ છે, સાચા ધર્મની પ્રાપ્તિ થઈ છે, તારી દ્રષ્ટિ સાચી છે એમ નહીં માનતો. કેમ કે એ તારી જે દ્રષ્ટિ જે છે એ એકલી વ્યવહાર નિસંગતા છે. વ્યવહાર નિસંગતા છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રને તું માને છે, બધી વાતને દરેક અપેક્ષાથી બરાબર જેમ છે તેમ શ્રદ્ધા કરે છે, બધી વાત છે, પણ એ બધી વ્યવહાર, એ બધું વ્યવહારમાં ગયું. એકલી વ્યવહાર નિસંગતા વૃથા છે. અને આવી વ્યવહાર નિસંગતા તો અનંતકાળમાં અનંતવાર કરી, પણ જ્ઞાયક સ્વભાવના આશ્રય નિસંગતા પ્રગટ કરી નહીં. જ્ઞાયક સ્વભાવના આશ્રય નિસંગતા પ્રગટ થાય છે એ અનુભૂતિ છે. એવી અનુભૂતિ થયા પછીથી કોઈ શંકા રહેતી જ નથી. કાંઈ પણ ભણવામાં ના આવે તો પણ એને બધી જ વસ્તુ સ્વરૂપની જેમ છે તેમ વાત બરાબર જ બેસી જાય છે. અહીંયા કહે છે કે અહીં પ્રથમ શંકા દોષના ત્યાગ માટે અંજન ચોરનું દ્રષ્ટાંત છે. જે જીવ મિથ્યાત્વ આદિ દોષ છોડી નિશ્ચય આરાધનાવંત થયા તેને જ શાસ્ત્રમાં દ્રષ્ટાંત રૂપે ગ્રહણ કર્યો છે. પણ
અનંતવાર વ્યવહારાભાસ રત્નત્રય પંચ મહાવ્રત આદિ પાળી દ્રવ્યલિંગી મુનિ થઈ 9 ગ્રેવિક સુધી જનાર મિથ્યા દ્રષ્ટિઓને દ્રષ્ટાંતમાં લીધા નથી. મિથ્યા દ્રષ્ટિને અંશ માત્ર ધર્મની શરૂઆત થતી નથી. નિઃશંક માટે વિભીષણની વાત છે એ દ્રષ્ટાંત આપ્યું છે કે રાવણને શ્રી રામ લક્ષ્મણથી યુદ્ધ પ્રસંગ આવ્યો ત્યારે વિભીષણ એટલે રાવણના ભાઈ, ત્યારે વિભીષણે નિઃશંક પ્રતીતિ રાખી કે શ્રી રામ તો 8મા બળદેવ છે. બળદેવ વાસુદેવ અને પ્રતિ વાસુદેવ આપણે સમજીએ છીએ, તો આ શ્રી રામચંદ્ર છે એ તો 8મા બળદેવ છે અને બળદેવ નિયમથી એ મોક્ષે જાય છે. શ્રી રામચંદ્ર તો એ 8મા બળદેવ છે. હજી ઘણાને જૈનમાં છે એમને કેટલાયને તો એ વાતની ખબર નથી કે રામચંદ્રજીએ દીક્ષા લીધી, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને એ તો પોતે તો મોક્ષે સીધા ગયા, એ બળદેવ હતા. એટલે ભગવાન રામચંદ્ર અત્યારે તો સિદ્ધ થયા છે. જૈન દર્શન પણ ભગવાન રામચંદ્રને સિદ્ધ તરીકે માને છે અને એ સિદ્ધ થયા છે એ બળદેવ હતા. બીજા કેવળ જ્ઞાન પ્રગટ કરે, બળદેવ ન હોય એ પણ કેવળ જ્ઞાન પ્રગટ કરે અને સિદ્ધ થાય તો એ પણ સિદ્ધ પરમાત્મા છે. એવી જ રીતે રામચંદ્રજી પણ સિદ્ધ પરમાત્મા છે. હજી કેટલાય આ તો કેટલાક સાધુ સાધ્વીને એવાને મળવાનું એવી રીતે થયું હોય ને તો એ માનતાય નથી. રામચંદ્રજી આપણા પણ ભગવાન કહેવાય એવો સ્વીકાર હજી નથી કરતા. બાહુબલી સ્વામી ને ભગવાન માનતા નથી. હવે શું કરવું એને માટે? કઈ થઈ શકે નહીં. એના એ આપણા ભગવાન ના કહેવાય. અરે બાહુબલી સ્વામી સિદ્ધ થયા, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે ગયા, તો સિદ્ધ થયા કે નહીં? તો ભગવાન કહેવાય કે ના કહેવાય? તો નથી માનતા. ખબર જ નથી ને આવી બધી. શ્રી રામચંદ્રજી વિશે ઘણાને નથી ખબર જૈનોમાં કે ભગવાન કહેવાય એવી ખબર નથી. કેમ કે એ બધા સિદ્ધ પરમાત્મા જે છે તે તીર્થંકર નથી થયા. એવા સિદ્ધ પરમાત્માની જે એમાં બળદેવ વગેરે જે છે એમની તો ક્યાંક ક્યાંક પ્રતિમા વગેરે હોય છે, રામચંદ્રજીની તો છે એ રીતે, પણ બીજાની તો કઈ પ્રતિમા હોતી નથી, બીજા સિદ્ધની તો કોઈ એટલે ખ્યાલ નથી હોતો. બળદેવ જે છે 8 બળદેવ જે છે એની પ્રતિમાઓ તો છે અને એ માંગી તુંગી વગેરે જે જગ્યાઓ છે ત્યાં એ બધા બળદેવની પ્રતિમા વગેરે છે, એ સિદ્ધ થયા છે. તો એ વાત આપણે લઈ. અહીંયા કહે છે કે રાવણ વિભીષણે નિઃશંક પ્રતીતિ રાખી કે શ્રી રામ તો 8મા બળદેવ છે, લક્ષ્મણજી 8મા નારાયણ છે. રાવણ પ્રતિ નારાયણ હોવાથી નારાયણ એટલે વાસુદેવના હાથે જ મરણ પામે છે એવું સર્વજ્ઞનું વચન છે અને તે મિથ્યા થઈ શકે નહીં. એટલે રાવણ છે એ લક્ષ્મણજીના હાથે મરણ પામે છે એમ, તો એવું સર્વજ્ઞનું વચન છે તે મિથ્યા થઈ શકે નહીં. એટલે રાવણ ઘણી સેના સહિત છે માટે રામ લક્ષ્મણ હારી જશે એવી પણ એને શંકા ન થઈ. કોને? વિભીષણને. એવી શંકા તેણે ન કરી અને તે રાવણનો સાથ છોડી શ્રી રામચંદ્રજી પાસે ગયો. વિભીષણ પોતે રામચંદ્રજી પાસે ગયા. અને બીજું દ્રષ્ટાંત એ છે કે દેવકી તથા વાસુદેવજીનું છે. પ્રતિ વાસુદેવે કૃષ્ણને મારવા ઘણા પ્રકાર કાર્યો કર્યા, પણ જેના માતા પિતાને અતિ મુક્ત સ્વામીના વચનની દ્રઢ શ્રદ્ધા હતી, અતિમુક્ત સ્વામીના વચનની દ્રઢ શ્રદ્ધા હતી, તેથી તેમને શંકા થઈ નહીં. જેમ તેઓએ વિતરાગી દેવગુરુ શાસ્ત્રની પ્રમાણતામાં શંકા ન કરી, તેમ ભવ્ય જીવોએ પરીક્ષા પ્રધાનની રહી ને શ્રી જીનેન્દ્રના વચનમાં શંકા કરવી ન જોઈએ. આ વસુદેવનું ઉદાહરણ આપણે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાંથી આપણે સમજ્યા છીએ. હવે એના વિશે વધારે વિસ્તાર ગુરુદેવે અત્યારે અહીંયા નથી લીધો, પણ મૂળ વાત ઉપર આવે છે. ગુરુદેવ કહે છે કે જેમ તેઓએ વિતરાગી દેવ ગુરુ શાસ્ત્રની પ્રમાણતામાં શંકા ન કરી, તેમ ભવ્ય જીવોએ પરીક્ષા પ્રધાની રહીને શ્રી જીનેન્દ્રના વચનોમાં શંકા કરવી ન જોઈએ. અને વ્યવહાર નિશંકતા છે, નિશ્ચય સંકિત વિના એકલી વ્યવહાર નિશંકતા મિથ્યા છે. જે
જિનેન્દ્રના વચનમાં શંકા ન કરવી જોઈએ એ જે કહેવામાં આવ્યું એ વ્યવહારની શંકા છે. વ્યવહારથી કહેવાય. પોતાને અનુભવ થાય ત્યારે નિશ્ચયથી નિશંકતા પ્રગટ થાય. પોતાને અનુભૂતિ નથી અને માત્ર શાસ્ત્ર દ્વારા આપણે જે વાત સાચી વાત જે છે એને માનીએ, શ્રદ્ધા રાખીએ, એવી પ્રતીતિ રાખીએ, ત્યાં સુધી એ વ્યવહાર નિશંકતા કહેવાય. પણ સાચો વ્યવહાર તો ત્યારે કહેવાય કે પોતાને એવી નિશ્ચયથી નિશંકતા થાય. એટલે નિશ્ચય સંકિત વિના એવી વ્યવહાર નિશંકતા મિથ્યા છે એમ 8 અંગમાં સમજી લેવું. એટલે આ તો નિશંકતી અંગની જ વાત લીધી, પણ એ 8 અંગની બાબતમાં એમ સમજી લેવું એમ ગુરુદેવે અહીંયા કહ્યું છે. તો એ રીતે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, ઘણા સિદ્ધાંતો સમજાવ્યા છે. એ બધું એક પછી એક ક્રમે આપણે આગળ લઈશું.